ક ગ છ ઠ, તો આ લખી લેશું આપણે ક ગ છ ઠ, પછી ખાલી જગ્યા છે અને પછી બ છે. તો ખાલી જગ્યામાં શું આવશે એ જોવાનું છે આપણે. તો હવે ક પછી શું આવે મિત્રો? ખ, પછી સીધું ગ આવી ગયું, એટલે અહીંયા એક આંકડો વચ્ચે ખાઈ ગયા હતા. ગ પછી ઘ ચ, પછી છ આવી જશે, એટલે અહીંયા બે આંકડા ખાઈ ગયા હતા. હવે ચ છ, પછી જ ઝ ટ, ટ પછી ઠ આવી જશે, એટલે અહીંયા ત્રણ આંકડા ખાઈ ગયા હતા. એટલે એક પેટર્ન બની ગઈ છે મિત્રો. અહીંયા એક આંકડો ખાધો, અહીંયા બે, અહીંયા ત્રણ, તો અહીંયા આપણે ચાર આંકડા ખાઈ જવાના છે. ઠ પછી શું આવે? ચ છ જ ઝ ટ ઠ, ડ ઢ હણ ટ, આ ચાર આંકડા આપણે 1 2 3 અને 4 આંકડા ખાઈ જશું. તો અહીંયા શું આવી જશે મિત્રો? ત પછી આવશે થ, એટલે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી થ. હજી ખરાઈ કરવી હોય તો આગળ બ આવી જશે, ત થ દ ધ ન પ ફ, કેમ કે હવે આપણે કેટલા 5 આંકડા ખાવાના છે? 1 2 3 4 ને 5. ફ પછી આવી જશે બ, એટલે આપણો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી થ. હવે મિત્રો આજના ડેલી કરંટ અફેરનો લોંગ વિડીયો વિગતવાર યુટ્યુબ લોંગ વિડીયોમાં મૂકી દીધો છે. જો તમે આ વિડીયો યુટ્યુબ શોર્ટ્સમાં જોતા હોય તો નીચે પ્લે બટન ઉપર ક્લિક કરી અને જોઈ શકાશે. જો તમે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલમાં જોતા હોય તો ઉપર સ્ટોરીમાં લિંક મૂકી દીધી છે, તો ઓપન કરી અને આજનું ડેલી કરંટ અફેર અચૂકથી જોઈ લેજો. ધન્યવાદ.